જૂનાગઢના ફાગડી ગામે નવા રસ્તા બાબતે ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો। કેશોદ એરપોર્ટના વિકાસને લઈને જૂનો રસ્તો બંધ થતા રસ્તા બાબતે સમસ્યા સર્જાઈ હતી। ત્યારે ગ્રામજનોએ તેમની ઈચ્છા મુજબ ટ્રંકો અને સીધો રસ્તો બનાવવા માંગ કરી નવા રસ્તાના કામનો વિરોધ કરતા ગ્રામજનોની અને સરપંચની પોલીસ અટકાયત કરી છે। ગ્રામજનોએ નવા રસ્તા માટે વિકલ્પ આપ્યો છતાં તંત્ર તેની મનમાની કરતા હોવાથી વિરોધ નોંધાવ્યો। બનાવવામાં આવી રહેલ રસ્તો વૈકલ્પિક હોવાનું નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું। ગ્રામજનોએ આંદોલન અને કોર્ટની કાર્યવાહી કરવાની સીધી ચીમકી ઉચ્ચારી છે। ગામ પંચાયતમાં ઠરાવ એમ કર્યો કે ભાઈ અમને રસ્તો અહીંનો આપી દો સીધો। અમારે બીજું કઈ આની પહેલા અમે રોક્યો હતો કે ભાઈ અમારે રસ્તો સીધો દો, અમે બેની દીકરી જાવું આવું, અમારે રસ્તો વાકડ વળક વાળો હોય તો અમારે નાના નાના છોકરા વરસાદ પાણીમાં જાવું આવું તમારે તકલીફ પડી। સીધો કરે તો ટૂંકમાં બને છે અને વળક વાળો કરે તો લાંબો બને છે। તો વળક વાળો અમે બેની દીકરી વાડીએ જાવું હોય, કોઈ છોકરા ભણવા મોકલ હોય તો અમે જઈ ન શકીએ। એ હાટો અમે ખાલી સરપંચે રજૂઆત કરી તો આ રજૂઆતમાં સરપંચની હું ભૂલ તો અમે એને પોલીસ ચોકીએ લઈ ગયા। કોઈ પણ સંદર્ભે અમારો રસ્તો જે સીધો થઈ શકે એમ છે, એરપોર્ટની દિવાલે એમાં કોઈ પણ જાતનું કોઈનું નુકસાન નથી થાય એમ, તેમજ કોઈ પણ જાતની કોઈની માલિકીની જમીન ખાનગી માલિકીની જમીન જાય એમ નથી। તો તેમ છતાંય વૈકલ્પિક રસ્તો ધરાર એ લોકો બળજબરીથી અમને વાઘભોગવાળો રસ્તો અને તે સરકારની તાનાશાહી છે। હવે અત્યારે આ વૈકલ્પિક રસ્તો ચાલે છે, જે જૂનો ગાડામાં કેડી હતી એના ઉપર જ એને માત્ર કાચું કામ ચલાવ કામ વૈકલ્પિક રસ્તા માટે આપીએ છીએ। નવા રસ્તાની પ્રક્રિયા ચાલુ છે સંપાદનની, એમાં કોઈ પણ વળાંક કે આ તે નિયમ મુજબ સ્ટાન્ડર્ડ જે ગાઈડલાઈન છે એ મુજબ કામગીરી કરવામાં આવશે। ફાગડી ગામનો રસ્તો એરપોર્ટમાં કપાત જતો હતો એટલે વૈકલ્પિક રૂટ તરીકે પસંદ કરીને હાલ એટલું જ કામ થાય છે। પાકા રસ્તા માટે અન્ય એલાઇનમેન્ટમાં કામગીરી થવાની છે અને સંપાદનની પ્રક્રિયા કરી એ કપાત જતીમાં વળતર આપીને નિયમ મુજબ સ્ટાન્ડર્ડ ગાઈડલાઈન મુજબ જ કામગીરી કરવામાં આવશે।